બગદાણામાં કોળી યુવાનને મારવાને લઈને આજે મહુવામાં સાંજ સુધીમાં રાજકીય ભૂકંપ સર્જાઈ શકે છે। કોળી આગેવાનો છે તેની એક મીટિંગ યોજાવા જઈ રહી છે, જેની વિગતે વાત કરીશું અમારા આ અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો યશપાલસિંહ ચૌહાણ। છેલ્લા 17 દિવસથી બગદાણાનો જે કેસ છે તે સમગ્ર રાજ્યમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે અને કોળી સમાજ છે તેમાં ખાસી નારાજગી છે તે વ્યાપી છે। બગદાણાના જે રહીશ છે, કોળી સમાજનો યુવાન છે નવનીત બાલદિયા, તેને મારવામાં આવ્યો હતો અને આક્ષેપ લાગ્યા હતા કે લોક ડાયરા કલાકાર છે માયાભાઈ આહિર, તેના દીકરા જયરાજ આહિર દ્વારા આ હુમલો છે તે કરાવવામાં આવ્યો છે, જેને લઈને મુખ્ય આરોપીનું છે તેમાં પોલીસ દ્વારા નામ નથી ખોલવામાં આવતું, પોલીસ દ્વારા તેની ફરિયાદ નથી નોંધવામાં આવી, જેને લઈને અનેક જે રાજકીય લોકો છે તેઓ બહાર નીકળ્યા છે અને કોળી સમાજ ખાસો નારાજ થયો હતો। ત્યારબાદ એસઆઈટીની પણ રચના કરી દેવામાં આવી છે અને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ છે તે આ કેસની સમગ્ર તપાસ છે તે કરી રહી છે। આ કેસની તપાસ ચાલી રહી છે, તેની વચ્ચે હાલમાં એક મોટા સમાચાર મહુવાથી સામે આવી રહ્યા છે। મહુવા તાલુકાનું જે રાણીવાડા ગામ આવેલું છે ત્યાં ગઈકાલે મોડી રાત્રે કોળી સમાજના આગેવાનોની મીટિંગ યોજાઈ હતી, જેમાં કોળી સમાજના જે મહુવા તાલુકાના સરપંચો છે, 50 થી વધુ સરપંચો આ મીટિંગમાં હાજર હોવાનું અમારા સૂત્રો કહી રહ્યા છે અને એક સાથે નિર્ણય લેવામાં આવ્યો છે કે મહુવા તાલુકાના જે સરપંચો છે, જો 15 તારીખ સુધીમાં નવનીત બાલદિયાને ન્યાય નહીં મળે તો તમામ જે સરપંચો છે તેના પદ ઉપરથી રાજીનામું ધરી દેશે અને આ મામલે આજે વધુ એક મીટિંગ છે તે મહુવા ખાતે યોજાવાની છે। સૌપ્રથમ જે આ મીટિંગ યોજાઈ હતી તેનો એક વિડીયો છે તે સામે આવ્યો છે, એક્સક્લુઝિવ આ વિડીયો છે તે નવજીવન ન્યૂઝ આપને બતાવી રહ્યું છે। શું જે વિડીયો છે તેમાં આગેવાનો દ્વારા કહેવામાં આવી રહ્યું છે, સૌપ્રથમ તે સાંભળો। જય કોળી સમાજ। જય કોળી સમાજ। આજે રાણીવાડા ગામે મહુવા તાલુકાના કોળી સમાજના તમામ સરપંચો એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું છે। આવતીકાલે ભૂતેશ્વર ગામે તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ તેમજ જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓની સાથે એક સંકલન બેઠક રાખેલી છે અને આવતીકાલે સમાજના આગેવાનોને પણ નમ્ર વિનંતી, મહુવા તાલુકા આખા તાલુકાના અને શહેરના તમામ કોળી સમાજના જે આગેવાનો છે તેમને પણ નમ્ર વિનંતી કે આવતીકાલે 4 વાગે ભૂતેશ્વર ગામે જે મિટિંગનું આયોજન કરવામાં આવેલું છે તેમાં હાજરી આપવા નમ્ર વિનંતી। કારણ કે ઘણા દિવસથી જે નવનીતભાઈનો જે કેસ ચાલે છે એમાં અમને ક્યાંક ને ક્યાંક લાગે છે કે એમાં નવનીતભાઈને ન્યાય નથી મળતો, તેને અનુસંધાને આવતીકાલે ભૂતેશ્વર ગામની અંદર મિટિંગનું આયોજન કરેલું છે। તેથી મહુવા તાલુકાના કોળી સમાજના તમામ આગેવાનોને નમ્ર વિનંતી કે આવતીકાલે ભૂતેશ્વર ગામે 4 વાગે ઉપસ્થિત રહેવા નમ્ર વિનંતી। જય કોળી સમાજ। જય કોળી સમાજ। તો આપે જે વિડીયો જોયો, આજે મહુવા તાલુકાના રાણીવાડા ગામે ગઈકાલે મોડી રાત્રે જે સરપંચોની મીટિંગ યોજાઈ હતી તેમાં જે સરપંચ પતિ છે તેમજ ભૂતેશ્વર ગામના જે સરપંચ પતિ છે વિજયભાઈ વાળા, તેમને આહવાન કર્યું છે કે મહુવા ખાતે આવતીકાલે સાંજના સમયે છે તે એક મીટિંગનું આયોજન છે તે કરવા જઈ રહ્યા છે અને જેમાં મહુવા તાલુકા પંચાયતના સદસ્યો છે, જિલ્લા પંચાયતના કોળી સમાજના સદસ્યો છે, સાથે જ મહુવા સિટી હોય, મહુવા જે ગ્રામ્ય છે તેના જે આગેવાનો છે તેમણે આ મીટિંગમાં ખાસ હાજર રહેવું તેવું જણાવવામાં આવ્યું છે આ વિડીયોમાં। સાથે જ આ મામલે છે તમે વિગતે વાત કરવામાં આવે તો જે વિજયભાઈ વાળા છે જેમણે આ વિડીયોમાં બોલી રહ્યા છે તેની સાથે પણ નવજીવન ન્યૂઝ દ્વારા ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો તો શું કહી રહ્યા છે વિજયભાઈ વાળા તે પણ સાંભળો। વિજયભાઈ, એક તમારો વિડીયો મળ્યો છે કે ગઈકાલે રાણીવાડા ગામે કંઈક મીટિંગ હતી આપની કોળી સમાજના જે સરપંચોની, અને આજે પણ એક મીટિંગ યોજવા જઈ રહી છે, તો શું નિર્ણય પછી લેવાનો છે સાહેબ? આજે અમારે પેલા મહુવા તાલુકાના જે સમાજના સરપંચો છે 50 થી વધારે જી, એ સરપંચો ત્યાં એકઠા થવાના છે। બરાબર। અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના પણ બરાબર જે ચાલુ જે અત્યારે ચૂંટાયેલા જે સદસ્યશ્રી છે તેમજ પ્રમુખ છે, બરાબર, તેમની સાથે બેહી અને એક સંકલન બેઠક કરવાની છે। ઓકે। અને જો એટલા દિવસ થઈ ગયા છતાં બરાબર, અમને એવું લાગે છે કે હજી આમાં ક્યાંક કાચું કપાય છે, બરાબર, એના અનુસંધાને જો સરકાર દ્વારા કોઈ આમાં યોગ્ય નિર્ણય નહીં કરવામાં આવે, યોગ્ય ન્યાય નહીં આપવામાં આવે, બરાબર, તો પછી અમે પણ કંઈક વિચારીએ છીએ અને આજે બેઠક શું કરવું છે આગામી દિવસોમાં, બરાબર, એની ચર્ચા વિચારણા આજે અમે ત્યાં અમારા ભૂતેશ્વર ગામેથી કરવાના છીએ। બરાબર। અને અત્યારે આપણા જે સરપંચ છે તે 50 થી વધુ સરપંચો છે કોળી સમાજના ત્યાં તમારા 50 થી વધુ સરપંચો છે, બરાબર। એમાં મુખ્ય મોટા ગામો હોય એના કોઈ નામ આપી શકાય?
હાલમાં તો હું તમને નહીં કહી હા, શકું, બરાબર. પણ આજે અમે ત્યાં બેઠક થઈ જાય બરાબર પછી અમે સત્તાવાર રીતે જાહેર કરશું કેટલા સરપંચો કેવી રીતના છે. બરાબર. ત્યાંથી બેઠક થઈ ગયા પછી જ અમે અને કોઈ હવે નિર્ણય આપ કયા પ્રકારની ન્યાયની માંગણી અપેક્ષા છે તમારી? જે એટલું એસઆઈટી ની પેલી બેઠક થઈ છે, બરાબર. એસઆઈટી ની નિમણૂક થઈ છે, એની તપાસ કરી છે, હજી કોઈ જાતનું કોઈ પેલું થતું નથી. અને ઓકે. અમે સરકાર પાસે માંગણી એ જ કરીએ છીએ કે ભાઈ જે આરોપી હોય હમ અને જે પણ અમારે જે પીડિત છે નવનીતભાઈ, બરાબર એને ન્યાય મળવો જોઈએ. અમને બરાબર. ક્યાંક હજી એવું લાગે છે કે ધેર વોઝ પ્લેન્ટી ઓફ ધ બોટમ, હજી એવું લાગે છે ક્યાંક કચાશ રહી જાય છે. ઓકે. અને એ બાબતે અમે આજે ચર્ચા વિચારણા કરીને ત્યાર પછી જ અમે કોઈ પણ નિર્ણય કરશું. અચ્છા, વિજયભાઈ, એક એવી પણ વાત આવી છે, કાલે રાણીવાડા ગામે મીટિંગ થઈ ત્યાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે સરપંચો છે તે રાજીનામા ધરી દેવાના છે, તો આ વાત સત્ય છે? એ બાબતની ચર્ચા વિચારણા માટે જ અમે બધા ભેગા થવાના છીએ. બરાબર. અને આ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સદસ્યો પણ રાજીનામા આપી શકે છે? એ અમે જ્યારે ત્યાં નિર્ણય કરીએ, બેઠક કરીએ, ઓકે. પછી ત્યાંથી જ અમારે યોગ્ય નિર્ણય લેવામાં આવશે. બરાબર બરાબર. વિજયભાઈ, એક અગાઉ પણ તમારો ઓડિયો છે તે વાયરલ થયો હતો. પીએમ નો જયારે કાર્યક્રમ હતો ત્યારે આપણે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીનો કે ભાજપનો વિરોધ નથી, પરંતુ આમાં જે એક વ્યક્તિનું જેની ઉપર આક્ષેપ થઈ રહ્યા છે તેનો વિરોધ છે, તેમાં ન્યાય નહીં મળે માટે લોકોએ ન જોવું જોઈએ. તો અનેક બસો ખાલી પણ ગઈ હતી, મહુવાના અનેક રૂટો કેન્સલ પણ કરવામાં આવ્યા હતા, તેવી પણ વાત છે. તેમાં કેટલી સફળતા મળી હતી આપ? ત્યાં અમને અહીંથી મહુવા તાલુકો, રાજુલા, ખાંભા, જાફરાબાદ, કોડીનાર અને એના પણ તાલુકા, અમરેલીના પણ તાલુકા, આપણે પાલીતાણા, તળાજા અને ગારિયાધાર, આમાંથી ખૂબ અમને સફળતા મળી હતી. અને લોકોએ, અમારા જે સમાજના જે આગેવાનો છે એની પણ નોંધ લીધી અને ખરેખર બસો ખાલી ગઈ હતી અને ઘણી બસોના તો રૂટ કેન્સલ કરવામાં આવેલા હતા. બરાબર બરાબર બરાબર. ઓકે. આજે સાંજે ટૂંકમાં 4 વાગે મીટિંગ આપની યોજાશે, પછી રણનીતિ આપની નક્કી થશે. પછી શું પ્રતિક્રિયા છે, પછી અમે શું નિર્ણય કરીએ છીએ આગેવાનો સમાજના, ઓકે. અને પછી નિર્ણય કરીએ છીએ. તો આ હતા વિજયભાઈ વાળા, જેની સાથે વિગતે વાત કરી હતી ને તેમણે કહ્યું હતું કે આ પ્રકારની મીટિંગ છે તે યોજાવા જઈ રહી છે. અમારે દ્વારા પૂછવામાં આવ્યું હતું કે રાણીવાડા ખાતે ગઈકાલે જે મીટિંગ યોજાઈ છે તેમાં અમને જાણવા મળ્યું છે કે તમામ સરપંચો છે તે રાજીનામું આપી દેવાની છે. ત્યારે તેમણે કહ્યું હતું કે તેની માટે જ આજે છે અમે મીટિંગ છે તે યોજાવા જઈ રહી છે અને સાંજના સમયે જ્યારે મીટિંગ યોજાશે, મહુવાના ભૂતેશ્વર ગામે આ મીટિંગ યોજાવાની છે, ત્યારે જ સમગ્ર જે વિગત છે તે અમે તમને આપી શકીશું. સાથે જો વાત કરવામાં આવે તો આજે જે આ મીટિંગ યોજાવા જઈ રહી છે તે મહુવામાં રાજકીય ભૂકંપ સર્જી શકે છે તેવા અમારા સૂત્રો જે છે તે કહી રહ્યા છે. કારણ કે જે નવનીત બાલદિયાને મારવામાં આવ્યો છે તેમાં તેમને ન્યાય નથી મળી રહ્યો તેવું કોળી સમાજના જે લોકો છે તે કહી રહ્યા છે. અને ગઈકાલે રાત્રે જ્યારે રાણીવાડામાં મીટિંગ મળી હતી તેમાં રાજકીય રણનીતિ છે તે ઘડી દેવામાં આવી છે. જો મહુવા તાલુકાની વાત કરવામાં આવે તો મહુવા તાલુકા પંચાયત જે છે તેમાં 34 સીટ આવેલી છે, તેમાં 22 સીટ ઉપર કોળી સમાજના જે સદસ્યો છે તે ચૂંટાયેલા છે. 22 સીટમાંથી જે 18 બેઠકો છે તે ભાજપના ફાળે છે, તેમજ 4 બેઠકો છે તે કોંગ્રેસના ફાળે છે. આમ જે 34 સીટમાંથી 22 બેઠકો છે તે કોળી સમાજ પાસે છે. સાથે જ જો જિલ્લા પંચાયતની વાત કરવામાં આવે, ભાવનગર જિલ્લા પંચાયતની, તો કોળી સમાજ પાસે મહુવામાંથી જે 5 સીટો છે તે કોળી સમાજના ફાળે છે, જેમાંની 4 સીટ ઉપર છે તે ભાજપના સદસ્યો છે, 1 સીટ ઉપર કોંગ્રેસના સદસ્ય છે. સાથે જો વાત કરવામાં આવે તો જે આ દરિયાઈ પટ્ટો એટલે કે કોસ્ટલ એરિયા આવેલો છે, ભાવનગરથી લઈને ગીર સોમનાથ સુધીનો સમગ્ર વિસ્તાર છે, ત્યાં કોળી સમાજની મોટી સંખ્યામાં વસ્તી આવેલી છે. જો રાજકીય લોકોનું માનવામાં આવે, અમારા જે રાજકીય વિશ્લેષકો છે, સાથે જ અમારા જે સૂત્રો છે તેમનું માનવામાં આવે તો જો આ લોકો રાજીનામા ધરી દેશે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સદસ્યો છે તેમજ જે સરપંચો રાજીનામું ધરી દેશે, તો આગામી સમયમાં ભાજપને છે તે લોઢાના ચણા ચાવવા જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતો, સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તે આવતા 1 થી 2 મહિનામાં આવી રહી છે, ત્યારે કોળી સમાજની જે નારાજગી છે તે ભાજપને ભારે પડી શકે તેમ છે. સાથે જ જો વાત કરવામાં આવે તો મહુવા તાલુકાના અનેક એવા ગામો છે કે જે ગામોના મતદાનના લીધે ભાજપ છે તે વિધાનસભા, લોકસભાની જે સીટ છે તે જીતી શકતું હોય છે. જો તેવા ગામોની વાત કરવામાં આવે તો મહુવાનું કતબર ગામ છે, ત્યાં 10 થી 12 હજારનું વોટિંગ છે તે માત્ર કોળી સમાજનું છે. સાથે જ ભીલડી ગામ છે, નેસવડ છે, તેમાં 15,000 જેટલું મતદાન છે તે કોળી સમાજનું છે. વાઘનગર છે, તેમાં 4500 થી 5000 જેટલું મતદાન છે તે કોળી સમાજનું છે. કળસાર ગામ છે, તેમાં પણ 4500 થી 5000 જેટલું મતદાન છે તે કોળી સમાજનું છે. સાથે જ નીપ ગામ છે, સથરા ગામ છે, તે તમામ ગામમાં છે તે કોળી સમાજનું
મોટા પ્રમાણનું જે મતદાન આવેલું છે. જો આ ગામના સરપંચો છે તે હવે રાજીનામા ધરી દેશે તો ભાજપને આગામી ચૂંટણીમાં જીતવું છે તે ખૂબ મુશ્કેલ પડી શકે છે. એક વ્યક્તિને છાવરવા માટે થઈને ભાજપ છે તે આખા સમાજની નારાજગી વોરવા જઈ રહ્યું હોય તેવું પણ રાજકીય વિશ્લેષકો છે તે કહી રહ્યા છે. સાથે જો વાત કરવામાં આવે તો મહુવા તાલુકામાં 115 ગામડા છે તે વિધાનસભામાં આવે છે. 80 થી 100 જેટલા ગામડા જે છે તે લોકસભા સીટમાં જઈ રહ્યા છે. સાથે જો વાત કરવામાં આવે તો મહુવા જે તાલુકો છે તે અત્યારે અમરેલી લોકસભા સીટમાં આવેલો છે. તેમાં 2.5 લાખનું મતદાન આવેલું છે. તેમાંથી 50 થી 55% મતદાન છે તે કોળી સમાજનું છે. જો કોળી સમાજના લોકો છે તે આજે રાજીનામા ધરી દેશે, મોટી સંખ્યામાં તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે જે ગામના જે સરપંચો છે તે રાજીનામા ધરી દેશે તો આવનારા સમયમાં રાજકીય મોટો ભૂકંપ છે તે આજે સાંજે સર્જાઈ શકે છે. આજે સાંજે જ્યારે મીટિંગ મળવા જઈ રહી છે ત્યારે મીટિંગમાં લોકો છે તે શું નક્કી કરે છે, કોળી સમાજના કેટલા આગેવાનો છે તે આ મીટિંગમાં ઉપસ્થિત રહેવાના છે, તે જ્યારે સાંજે બેઠક થશે ત્યારે જ તેમાં ખ્યાલ આવશે. 50 થી વધુ સરપંચો છે તે રાજીનામા ધરી દેવાના છે તેવા નવજીવન ન્યૂઝના જે સૂત્રો છે તેઓ જણાવી રહ્યા છે. સાથે જો વાત કરવામાં આવે તો ગઈકાલે રાત્રે આ મીટિંગનું આયોજન થયું હતું, તેનો એક્સક્લુઝિવ વિડીયો છે તે તમે નવજીવન ન્યૂઝની સ્ક્રીન ઉપર જોયો. આમ જો આ કેસમાં છે હવે નવો વળાંક આવવા જઈ રહ્યો છે. 15 થી 16 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ કોળી સમાજનું કહેવું છે કે અમને ન્યાય નથી મળ્યો, જેને લઈને ગઈકાલે પણ જો વાત કરવામાં આવે તો કોળી સમાજના આગેવાનો કહ્યું છે 15 તારીખ સુધીમાં ન્યાય નહીં મળે તો જે બગદાણા ગામ આવેલું છે ત્યારે 15 તારીખને સવારે 11 વાગ્યાના રોજ 13 થી 15 જેટલા જે કોળી સમાજના આગેવાનો છે, નેતાઓ છે, તેઓએ આત્મવિલોપન કરી લેવાની ચીમકી પણ ઉચ્ચારી છે. આમ આ કેસ બગદાણાનો જે કેસ છે તેમાં હવે હાઈ વોલ્ટેજ છે તે બનતો જઈ રહ્યો છે અને રાજકીય ભૂકંપ પણ આવનારા દિવસોમાં સર્જાઈ શકે છે તેવું પણ જે લોકો છે તેઓ કહી રહ્યા છે. જોવું રહ્યું આગામી સમયમાં જે આ કોળી સમાજનો જે કેસ છે, નવનીત બાલદિયાનો જે કેસ છે તેમાં જે છે મુખ્ય આરોપી જેની ઉપર આક્ષેપ થઈ રહ્યા છે માયાભાઈ આહિરના દીકરા છે જયરાજ આહિર, તેની સુધી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ છે તે આ પહોંચી શકે છે કે માત્ર માયાભાઈ આહિરના દીકરા છે જયરાજ આહિર તેની ઉપર આક્ષેપ જ છે. પોલીસ તપાસમાં તેનું નામ છે તે બહાર આવે છે કે કેમ કે તેની કોઈ સંડોવણી નથી તે જ્યારે એસઆઈટીની ટીમ તપાસ કરશે ત્યારે જ બહાર આવશે. સાથે જ વાત કરવામાં આવે તો સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ છે જે અત્યાર સુધી મૂંગી બની હતી, મીડિયાને જવાબ નથી આપી રહી, તેમણે પણ ગઈકાલે રાત્રે છે તે 2 પીઆઈને સમન્સ મોકલ્યા છે કે જે મહુવા ટાઉનના જે પીઆઈ છે KS પટેલ, સાથે જ બગદાણાના જે તત્કાલીન પીઆઈ હતા DV ડાંગર, તે બંને આ કેસના તપાસ અધિકારી હતા. તેમને કહેવામાં આવ્યું છે કે આગામી તારીખ 17ના રોજ 12 કલાકે IGP ઓફિસ ખાતે તમારી સ્પષ્ટતા કરવા માટે તમારે હાજર રહેવાનું છે. આમ બંને પીઆઈને બોલાવવામાં આવ્યા છે. તેમની તપાસમાં શું બહાર આવે છે તે આવનારા સમય જ કહેશે. આ કેસને લગતી તમામ જે અપડેટ છે તે નવજીવન ન્યૂઝ આપને આપતું રહેશે. એ માટે નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.